નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો પૂર્વે રહીશોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ઓવરહેડ ટાંકીઓ બનાવાઈ હતી. આ ટાંકીઓ જર્જરિત થવાને પગલે ગમે ત્યારે ધરાશયી થઈને ગોજારી દુર્ઘટના સર્જાય તે પહેલા મહાનગરપાલિકા દ્વારા આવી જોખમી ઓવરહેડ ટાંકીઓને ઉતારી લેવાની એજન્સી રાહે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આ ઓવરહેડ ટાંકીઓ તોડવાની કામગીરી પણ ટેન્ડર પ્રક્રિયા મારફતે એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે. એજન્સી ટાંકીઓના લોખંડનો ભંગાર કાટમાળ લઈ જશે અને તેની ઉપજ પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂપિયા 3 લાખની તોસ્તાન રકમ ચૂકવશે. એટલે કે મહાનગરપાલિકા કાટમાળમાંથી કંચન પેટે રૂપિયા 3 લાખ રડશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકાની નિયત એજન્સી મારફતે અંબિકાનગર વિસ્તારમાં આવેલી આશરે 80,000 લીટર પાણી સંગ્રહ ક્ષમતાની ઓવરહેડ ટાંકીને ઉતારી લેવામાં આવી હતી. બહુચરાજી અને સંખલપુર ધામે શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. ચૈત્ર અને આસો મહિનાની પૂનમનું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ રહેલું હોવાથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટી પડે છે. બહુચરાજીમાં શરદ પૂનમના પવિત્ર દિવસે વહેલી સવારથી શરૂ થયેલા ભાવિકોનો ધસારો મોડી રાત સુધી અવિરત ચાલુ રહેવા પામ્યો હતો. માઈ ભક્તો બહુચરના જયઘોષ સાથે મંદિરના ચાચર ચોકમાં પ્રવેશ કરતા માનું ધામ ગુંજી ઉઠ્યું હતું. નાચતા ગાતા માઈ ભક્તો બહુચરમય બની જતા માતાજીના ચાચર ચોકમાં અલૌકિક વાતાવરણ ઊભું થવા પામ્યું હતું. રાત્રે માં બહુચરની પાલખી નિજ મંદિરેથી સંખલપુર ગામે જવા પ્રસ્થાન પામી ત્યારે પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી આપવામાં આવી હતી. ફટાકડાની આતાશબાજી અને માઈ ભક્તોના જયઘોષ સાથે માં બહુચરની પાલખી 3 કિલોમીટરનું પગપાળા અંતર કાપી સંકલ્પુર ધામે પહોંચતા સવારીનું સંકલ્પુર મંદિરના ટ્રસ્ટી મંડળ અને ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરાયું હતું અને સંખલપુર મંદિરે મૈયાની વૈદિક મંત્રોચ્ચારથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પૂજા વિધિ બાદ મોડી રાત્રે માતાજીની પાલખી નિજ મંદિરે પરત ફરી હતી. વિસનગર શહેરમાં માત્ર 15 વર્ષની એક સગીરા પર કુલ 6 જેટલા શખ્સો દ્વારા અલગ અલગ સ્થળોએ લઈ જઈને વારાફરતી સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સગીરાની હિંમતભરી ફરિયાદને આધારે 6 શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાની હિંમતભરી ફરિયાદને આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 5 નામજોગ આરોપીઓ વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ 6 આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. તમામ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ ઘટનાને પગલે વિસનગરમાં ગુનેગારોને તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા આપવાની માંગ ઉગ્ર બની છે. કડીના છત્રાલ રોડ પર એક મેટાડોર ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જો કે મોટી જાનહાનિ ટળી હતી. મંગળવારે બપોરના સમયે સરદાર પટેલ કોટન માર્કેટ સામે આ ઘટના બની હતી. કડીથી ઘરવખરીનો સામાન ભરીને છત્રાલ તરફ જઈ રહેલું 407 મેટાડોર નંબર GJ07 YZ 4050 અચાનક હાઈવે પર ફંગોળાઈને ડિવાઈડર પર ચડી ગયું હતું. અકસ્માતમાં મેટાડોરને નુકસાન થયું હતું. મેટાડોરમાં સવાર ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા કડી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતને કારણે રોડ પર ઘરવખરીનો સામાન વિખરેલો જોવા મળ્યો હતો, જેના લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવીને રોડને ફરીથી ખુલ્લો કરવામાં આવ્યો હતો. પાટણ નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા અને ઘન કચરાના યોગ્ય વ્યવસ્થાપન માટે મહત્વનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત શહેરીજનોને સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે ડસ્ટબિનનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. પાલિકાના પ્રમુખ, સ્વચ્છતા શાખાના ચેરમેન અને અન્ય કોર્પોરેટરના હસ્તે આ વિતરણનો શુભારંભ કરાયો હતો. ડસ્ટબિન મેળવવા માટે 4 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં સવારથી જ મિલકત ધારકોની લાંબી કતારો જોવા મળી હતી. નગરપાલિકાની સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આ ડસ્ટબિન ફક્ત તે જ શહેરીજનોને આપવામાં આવશે જેમણે વર્ષ 2025-26નો સંપૂર્ણ વેરો ભરપાઈ કર્યો છે. વેરા ભર્યાની પાવતી રજૂ કરનારને ડસ્ટબિન મળશે, જ્યારે ઓનલાઈન વેરો ભરનારાઓએ વેરા શાખામાંથી જરૂરી સિક્કો કરાવવો પડશે. વિતરણ કરાઈ રહેલા આ ડસ્ટબિનનો મુખ્ય હેતુ સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખવાનો છે. આ પગલું સ્વચ્છ ભારત મિશન હેઠળ
કચરાના સ્ત્રોત પરત તેના વિભાજન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. હાલમાં પાટણ નગરપાલિકાને 56,000 ડસ્ટબિનનો જથ્થો પ્રાપ્ત થયો છે, જેનું વિતરણ આજથી શરૂ કરવામાં આવ્યું છે. રાધનપુરના મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી નીચા વીજ વાયરોને કારણે અકસ્માતો ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે. હાલમાં રાધનપુર અને આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે ઘાસચારાની ગાડીઓની અવરજવર વધી છે, જેનાથી આ જોખમમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ગાડીઓમાં ઘાસનો મોટો જથ્થો ભરેલો હોય છે. નીચા વીજ વાયરોને સ્પર્શવાથી શોર્ટ સર્કિટ થવાનો અને ઘાસ સળગી ઉઠવાનો ભય રહેલો છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે છે. સ્થાનિક લોકોએ વીજ બોર્ડના તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. વીજ બોર્ડ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે માત્ર કામચલાઉ ધોરણે જ કામગીરી કરવામાં આવે છે. જ્યારે કોઈ મોટી ગાડી પસાર થવાની હોય ત્યારે વાયરને કામચલાઉ રીતે ઊંચા કરવામાં આવે છે. અગાઉ પણ આ માર્ગ પર નીચા વીજ વાયરોને કારણે અનેકવાર ગાડીઓ સળગી હોવાના બનાવો નોંધાયા છે. સ્થાનિક નાગરિકો અને ખેડૂતો દ્વારા વીજ બોર્ડને તાત્કાલિક ધોરણે આ વાયરોની યોગ્ય ઊંચાઈએ કાયમી ધોરણે સેટ કરવા માટે મજબૂત પગલાં લેવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.